નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સમગ્ર દેશમાં એકમાત્ર ભરૂચમાં થતી મેઘરાજાની સ્થાપના. ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન. શ્રાવણ વદ દસમના રોજ નર્મદામાં વિસર્જિત કરાશે. જંબુસર નગરની પ્રજાને રાજ્ય સરકાર દ્વારા ભેટ. ગુજરાતની 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટર્સ શરૂ કરાયા. જંબુસર નગરની સેવામાં રાજ્ય સરકાર દ્વારા જંબુસર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર્સ ખુલ્લું મુકાયું. ભરૂચમાં વધુ 2 મકાનો ધરાશાયી. જૂના ભરૂચના નવા ડેરા અને વેજલપુર મુસ્લિમ ખારવાવાડમાં જર્જરિત મકાનો તૂટી પડ્યા. જાડેશ્વર રોડ પરની અતુલ બેકરીની દુકાનની 1.5 લાખની ચોરીનો ભેદ ઉકેલતી સી ડિવિઝન પોલીસ. રોકડા 1.5 લાખ તેમજ એક્ટિવા મળી 1.69 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો. મૃત્યુ બાદ પણ દિવ્યાએ અજવાસ ફેલાવી. ભરૂચમાં એકની એક પુત્રીના અવસાન બાદ માતા પિતાએ પુત્રીના ચક્ષુદાન અને વેદાન કર્યું. દિવ્યા જ્વલેજ થતી જીવીએસ ગુઇલેન બેરે સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી. મૃત્યુ બાદ પણ દિવ્યાએ અન્યોની રોશની બની. ખર્ચી ગામેથી ચોરાયેલ ટ્રક સાથે 2 ઇસમોને ઝઘડ્યા. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા. મહારાષ્ટ્રના સિરપુરથી 2 આરોપી ઝડપાયા. ભરૂચમાં 2 સૈકાથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું છે. ભરૂચમાં અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. છડી નોમ પછી શ્રાવણ વદ દસમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે. 56 દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોય સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી. તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી. પણ મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 સૈકાથી અષાઢ વદ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે. સાથે છડી નોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે અને દશમના દિને મેઘમેળાનું સમાપન થાય છે. ત્યારે અમને કહેવામાં આવ્યું કે જાઓ માં નર્મદા નદીમાં જાઓ, માટી લાવીને એમની મૂર્તિ બનાવો. અમે તે સમયે માં નર્મદાની માટી લાવીને મૂર્તિ બનાવી. અષાઢી અમાસની આગલી રાત એટલે 14ની દિવસે જલ દેવતાની સ્થાપના કરી. ખૂબ ભજન કીર્તન કર્યા. આસ્થા, વિશ્વાસ, સત્ય, પ્રેમ અને કરુણાથી રંગાયેલો અમારો સમાજ છે. ખૂબ ભજન કીર્તન કર્યા તોય વરસાદનો કોઈ અંધાર ના આવ્યો. છેવટે સંત બિલકુલ આશા છોડી દીધી અને જલ દેવતાને એમને પ્રતિજ્ઞા લીધી કે હે જલ દેવતા, જો તમે વરસાદ રૂપે તું અંસાર નહીં દેખાય તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું. બસ એ ઐતિહાસિક ક્ષણ અમારા માટે આજે પણ તમે પ્રતિમા જોઈ રહ્યા છો. બસ એમની એ પ્રતિમા બનાવી છે અને એવો વરસાદ પડ્યો છે, નદી નાલા સરોવર છલકાઈ ગયા. પશુ પક્ષીઓ મનુષ્યોમાં આનંદનો પાર ના રહ્યો. જાણે દિવાળી જેવો ઉત્સવ થવા માંડ્યો. શ્રાવણ વદ સાતમ, આઠમ, નોમ ને દસમ 4 દિવસ ભવ્ય મેળાનું અમે આયોજન કરીએ છીએ અહીંયા. આ વર્ષે પણ ઓગસ્ટમાં 25, 26, 27 ને 28 શ્રાવણ સાતમ, આઠમ, નોમ ને દસમ 4 દિવસ ભવ્ય મેળાનું આયોજન થાય છે. વિશેષતા એ છે કે અમે નાના બાળકોને ભેટાડવામાં આવે છે. જે બાળકો નાના ભેટે છે ને તે નિરોગી રહે છે, બીમાર પડતા નથી. આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાથી નાના બાળકો અહીંયા ભેટે છે અને અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે. અને મેઇન વસ્તુ એવી છે કે ખેડૂતોના દેવ જલ દેવતા છે. જો તમને વરસાદ ના મળે તો એમની બાધા પણ રાખે છે. અને સમગ્ર ભરૂચ શહેર ગુજરાતમાંથી પણ ખેડૂતો ખૂણેથી અહીંયા આવીને બાધા લે છે અને મેઘરાજાની પ્રતિમાને એમની આસ્થા રૂપે દર્શન કરીને અહીંયા લાભ લે છે. અસ્તુ. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી,
કેમ કે ફિઝિક્સવાલા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે. જંબુસર નગરની સેવામાં રાજ્ય સરકાર દ્વારા જંબુસર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર ખુલ્લું મુકાયું. ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતની 31 નગરપાલિકાઓમાં 44.5 કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર્સનું ઈ લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ગ હસ્તે કરાયું. તેના ભાગરૂપે 31 નગરપાલિકા પૈકી જંબુસર નગરપાલિકા ખાતે પણ સિટી સિવિક સેન્ટર શરૂ કરાયું. આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહ તથા જંબુસર પ્રાંત અધિકારી એમ.બી. પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર જંબુસર નગરપાલિકા ખાતે શરૂ કરવામાં આવ્યું, જેમાં મિલકત વેરો, મિલકતની આકારણીની અરજી, લગ્ન નોંધણી, વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન, જન્મ મરણના દાખલા, ગુમાસ્તા ધારા, લાયસન્સ, અન્ય ફરિયાદની અરજીઓ લેવામાં આવશે. આ સિટી સિવિક સેન્ટરમાં જંબુસર નગરની પ્રજાને સરળતાથી ઓનલાઈન માધ્યમથી સેવાઓ પૂરી પડી રહે તે હેતુથી આ શરૂ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સાથે જ લાભાર્થીઓને આ સુવિધાનો લાભ મળવાની શરૂઆત થઈ ગયેલ છે. આ પ્રસંગે જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જંબુસર નગરની પ્રજા આ સેવાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરી હતી. તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત રાજ્ય સરકાર પ્રજાના વિકાસ અને વાત્સલ્ય માટે હર હંમેશ કટિબદ્ધ રહે છે અને આવનાર સમયમાં આ સેન્ટર દ્વારા સરકાર શ્રી વિવિધ નવી યોજનાઓ પણ મળી રહે તે માટેની સુવિધાઓ ઊભી કરશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે જંબુસર નગરપાલિકા ઇન્ચાર્જ મુખ્ય અધિકારી રાહુલ ડોડિયા, જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ચંદ્રકાંત પટેલ, મહામંત્રી મનનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ તેમજ જંબુસર નગર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. જંબુસર નગરપાલિકામાં આજરોજ જંબુસર નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન અહીંના ધારાસભ્ય માનનીય ડી.કે. સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું. આ જનસેવા કેન્દ્રમાં સરકાર તરફથી વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે, ભૌતિક સુવિધા આપવામાં આવી છે અને સેવાઓ પણ આપવામાં આવશે. ભૌતિક સુવિધામાં કોમ્પ્યુટર છે, ખુરશી છે, ટેબલ છે, કબાટ છે, વોટર કુલર છે, તેમજ જે સેવાઓ આપવામાં આવે છે તેમાં જન્મ મરણનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર, બાંધકામ રજા ચિઠ્ઠી, ફરિયાદ નિવારણ વગેરે કરવામાં આવશે. ભરૂચમાં 2 દિવસથી પૂર્ણ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જૂના ભરૂચમાં અલગ અલગ વિસ્તારમાં 2 જર્જરિત મકાનો ધરાશાયી થયા, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મકાન ધરાશાયી થવાનો પ્રથમ બનાવ ભરૂચના વિજયપુર વિસ્તારમાં આવેલ મુસ્લિમ ખારવા વાડમાં બન્યો હતો, જેમાં વોર્ડ નંબર 10 માં આવેલ સોનાબેન સોલંકીનું ઘર નંબર B1178 છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હોય તે અંગે આસપાસના રહીશોએ ચોમાસા પૂર્વે એપ્રિલ માસમાં પાલિકાને ઉતારી લેવા લેખિત જણાવ્યું હતું, પણ પાલિકાએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો હતો. જે બાદ આજે તે ધરાશાયી થતા વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. ફાયર બ્રિગેડે દોડી જઈ ઘરમાં રહેલ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતા કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. તો બીજા બનાવમાં ભરૂચના નવા ડેરા રોડ પર આવેલ ગણેશ મંદિરની બાજુમાં આવેલ જર્જરિત ઇમારત ગમે ત્યારે પડે તેવું લાગતા પાલિકા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ રોડ બંધ કરી બેરિકેડ કર્યું હતું અને તુરંત જ મકાનમાં પડ્યું હતું, પણ ફાયર બ્રિગેડની સમયસર કામગીરી ના થતા વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તારમાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી, પણ લોકોમાં ગભરાટ જરૂર પ્રસરી જવા પામ્યો હતો.
જાડેશ્વર રોડ પર આવેલ આઇનોક્સ પાસેની અતુલ બેકરીની દુકાનના પિતા અને પુત્ર ઘરે જમવા જતા 1.5 લાખ રૂપિયાની ચોરી કરનાર ઇસમને 1.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની સૂચનાના આધારે પીએસઆઈ બીએસ ચલાણા તથા સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે શીતલ સર્કલ ખાતે જીત રાઠોડ રહેવાસી A8 બુદ્ધદેવ માર્કેટ સેવાશ્રમ રોડ ભરૂચને એક કાળા કલરની એક્ટિવા મોટરસાયકલ નંબર GJ16CF 8783 સાથે પકડી પાડી તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેને 4 દિવસ અગાઉ આઇનોક્સની નીચે આવેલ અતુલ બેકરીમાંથી 1.5 લાખ રૂપિયા રોકડાની ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી હતી. જે બાદ એક્ટિવાની ડિક્કી ચેક કરતા એક અતુલ બેકરી લખેલ થેલી જેમાં HDFC બેંકની સ્લીપ બુક મળી આવેલ, જે બાબતે તેની પૂછપરછ કરતા ચોરી કરેલ રોકડા રૂપિયામાંથી અમૂલ રૂપિયા વાપરી બાકીના રૂપિયા પોતાના ઘરે મૂકી રાખેલ હોવાનું જણાવેલ, જેથી તેની સાથે રાખી ઘરે તપાસ કરતા રોકડા રૂપિયા મળી આવતા રોકડા રૂપિયા 1,39,030,000ની એક્ટિવા, બેંકની સ્લીપ બુક તેમજ સ્કૂલ બેગ મળી કુલ રૂપિયા 1,69,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ સ્થિત વીડી ટાઉનશીપમાં રહેતી 28 વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેના માતા પિતા અને તેમના પરિવારે તેનું દેહદાન અને ચક્ષુનું દાન કરીને 2 વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો છે. ભરૂચની વીડી ટાઉનશીપમાં નિવૃત્તિમય જીવન ગુજારતા રાજેશભાઈ અને સંગીતાબેન મુકણીની 28 વર્ષીય એકની એક પુત્રી દિવ્યા હતી. તેઓએ તેને લાડ પ્યારમાં ઉછેરી મોટી કરી હતી. દિવ્યા વડોદરાની પારોલ યુનિવર્સિટીમાં BSWમાં અભ્યાસ કરી રહી હતી. જોકે આ સમય દરમિયાન દિવ્યા કોરોના પોઝિટિવ થયા બાદ GBS ગુઇલિન બેરે સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી. આ બીમારી પહેલા 10 લાખે એકને અને હાલ ચિંતાજનક 1 લાખે એક વ્યક્તિને થાય છે. ગુલિયન બેરે સિન્ડ્રોમ એક પ્રતિરક્ષા રોગ છે. સ્વપ્રતિરક્ષા રોગમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે, એટલે કે પોતાના જ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ શરીરના સારા સેલને મારી નાખે છે. તંદુરસ્ત ચેતના પર હુમલામાં ધીમે ધીમે શરીરના અન્ય ચેતાઓ અને અવયવોને હાનિ પહોંચાડે છે, જેથી માતા પિતા બંને પર જાણે આપ ફાટ્યું હતું. તેમ છતાંય બંનેએ સહેજ પણ હિંમત હાર્યા વગર પુત્રીની સારવાર કરાવવામાં વડોદરાથી મુંબઈ સુધી ફર્યા, પરંતુ તેઓ તેમની એકની એક વાલસોઈ પુત્રી દિવ્યાને બચાવી શક્યા ન હતા અને તેણીનું બુધવારના રોજ અવસાન થયું હતું. જ્યારે બીજી તરફ ભરૂચમાં કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન ગૌતમ મહેતાએ તેમનો સંપર્ક કરીને પુત્રીના દેહદાન માટે વાતચીત કરતા માતા પિતા દ્વારા પુત્રીના દેહ અને ચક્ષુનું દાન કરાયું છે, જેમાં પ્રથમ તેની આંખોનું દાન કરીને 2 લોકોને નવી રોશની બતાવી છે. જ્યારે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા મૃતક દિવ્યાના દેહને પરિવારજનોની હાજરીમાં સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી, અશોક જાદવ, ગિરીશ પટેલ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવા કાર્યમાં જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર અંજનાબેન, રોટરી નહાર ચક્ષુ બેંક અને ઝાયડસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ત્રિપાઠી તથા ડોક્ટરની ટીમે હાજર રહી દેહદાન સ્વીકાર્યું હતું. જ્યારે દિવ્યાની અંતિમ યાત્રામાં સ્થાનિક લોકોએ સલામી આપી ફૂલોની વર્ષા કરી હતી. જય શ્રી કૃષ્ણ. મારું નામ સંગીતા રાજેશભાઈ મોકાણી. હું ભરૂચમાં રહું છું. આ મારી દીકરી દિવ્યા મોકાણી, જેની ઉંમર 27 વર્ષ હતી. 10 વર્ષથી બીમારીથી લડતી હતી ને બીમારીમાં એ ભગવાન પાસે જતી રહી છે. તો મારા તરફથી એ સંદેશો આપવાનો છે કે અમે ભરૂચમાં રહીએ છીએ, તો ભરૂચમાં અમારું સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજનું જે ગ્રુપ છે એમાં કુમનભાઈ કાલાવડિયા છે, અને જે આપણે સંકલ્પ ગ્રુપ છે જેમાં આપણે ગૌતમભાઈ મહેતા છે, એ લોકો એ સ્થળ ઉપર હોસ્પિટલમાં આવ્યા ને અમને સમજાયું કે તમે જે અંતિમ વિધિ કરશો તો એ બધું માટીમાં જ જવાનું છે. તો ચક્ષુદાનની તો ઈચ્છા હતી જ કે મારી દીકરીની આંખ બહુ સરસ હતી, તો બીજા 2 વ્યક્તિ જોતા થશે. ચક્ષુદાન કર્યું અમે, અને એના પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે દેહદાન પણ કરીએ. તો એમાં કુમનભાઈ કાલાવડિયા અને ગૌતમભાઈ મહેતા અમને સમજણ આપી કે આ વસ્તુ કેવી રીતે છે. કેમ કે શું છે કે આપણા શરીરના અંગો ફેક્ટરીમાં બનતા નથી ને,
ડૉક્ટર ખાલી રિપેર જ કરી શકે છે, જેનો અમે 10 વર્ષથી અનુભવ કરીએ છીએ કે મારી દીકરી એક જમતી નથી, એના માટે અમે કેટલું દોડ્યા તો પણ છેલ્લે અમે કંઈ હાથમાં ન આવ્યું. તો કોઈ બી ડૉક્ટર એવો રેડી થઈ જાય અને આ મુસીબતથી જે અમે જજવીમાં છે એ બીજા કોઈ પેરેન્ટ્સને આ મુસીબત ન આવે, એટલા માટે અમારા દીવુના પપ્પાનો આ નિર્ણય કે દેહદાન પણ કરીએ, જેનાથી લોકોનું ભલું થાય. તો બધાને વિનંતી છે કે સત્કાર્યમાં બધા આ છેલ્લા દાયકાથી ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરવામાં આવે છે. આ જનજાગૃતિના ભાગરૂપે ભરૂચમાં જ રહેતા રાજેશભાઈ મોકાણીનું પરિવાર દ્વારા એમની 27 વર્ષીય દીકરીનું દેહદાન કરવામાં આવ્યું. આ પરિવાર એ સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એમણે એક દાખલો બેસાડ્યો છે સમાજમાં કે ભાઈ મર્યા બાદ આપણું દેહ એ માટીમાં મળી જવાનું છે, પરંતુ મૃત્યુ બાદ પણ આપણે જીવંત રહીએ અને સમાજની અંદર એક નવા ડૉક્ટરોનું સર્જન થાય, એના માટે દેહદાન કરવું જરૂરી છે. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી તારીખ 1 ઓગસ્ટની રાત્રિ દરમિયાન ઘર પાસે મૂકેલ ટ્રકની ચોરી થઈ હતી. ટ્રકમાં લગાવેલ જીપીએસના આધારે ટ્રક માલિકના મોબાઈલમાં સવારે ટ્રકનું લોકેશન મહારાષ્ટ્રના શિરપુર ખાતેનું બતાડેલ હતું. ટ્રક ચોરી બાબતે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ટ્રકમાં લગાવેલ જીપીએસના આધારે ટ્રક માલિકના મોબાઈલમાં સવારે ટ્રકનું લોકેશન મહારાષ્ટ્રના શિરપુર ખાતેનું બતાડતું હતું. ટ્રક ચોરી બાબતે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ટ્રક ચોરીની ફરિયાદને લઈને ઝઘડિયા પીઆઈ RH વાળાએ ઝઘડિયા પોલીસની ટીમને સદર ચોરાયેલ ટ્રકને શોધી કાઢવા કાર્યરત કરી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝઘડિયા પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી શિરપુર ખાતેથી સદર ચોરાયેલ ટ્રક સાથે 2 આરોપીઓને ઝડપી લીધા હતા. ઝઘડિયા પોલીસે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ટ્રક ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને આ ગુના હેઠળ શાહરૂખ મુનાફ શેખ અને શોએબ મુનાફ શેખ બંને રહેવાસી શિરપુર મહારાષ્ટ્રને ઝડપી લઈને તેઓ સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે કેમ અને તેઓ અન્ય વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુના હેઠળ આરોપી શાહરૂખ શેખ વોન્ટેડ હોવાની વિગતો પણ સામે આવી હતી. ઝઘડિયા પોલીસે ચોરાયેલ ટ્રક સાથે આ ગુના હેઠળ 2 આરોપીઓને ઝડપી લઈને ટ્રક ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. અંકલેશ્વરના જીતાલી ગામની સીમા વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જીતાલી ગામમાં ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીતાલી ગામના મોટું ફળિયામાં રહેતો ઇકબાલ અહમદ મોહમ્મદ પટેલ, શાહજહાં અહમદ, ઠસનજી ભાણા અને વસીમ અકરમ, હનીફ મોહમ્મદ પટેલ, યુસુફ મોહમ્મદ અહમદ ઉમર તેમજ મોહમ્મદ અહમદ ઇસ્માઇલ ઉમર, નિલેશ કુમાર બાલુભાઈ પટેલ, સલીમ સુલેમાન મોહમ્મદ રાવત, મોહમ્મદ અહમદ ઠસનજી પટેલ સહિત દિનેશ હરમિલભાઈ પ્રેમચંદ્ર જૈનને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં દશામાની શોભાયાત્રા પોલીસે અટકાવતા મામલો ગરમાયો અને પોલીસે ડીજે સિસ્ટમ બંધ કરાવી દીધા ભક્તોએ પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ ખાતે શનિવારની રાત્રે ભક્તો દ્વારા ડીજે સાથે દશામાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જોકે શોભાયાત્રાની પરમિશન ન હોવાના કારણે પોલીસે યાત્રાને અટકાવી હતી અને ડીજે સિસ્ટમ જપ્ત કરી લેતા મામલો ઉભી હતો. ભક્તો દશામાની મૂર્તિ સાથે શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ડીજે સિસ્ટમ પરત આપીને શોભાયાત્રાની પરમિશન આપવામાં આવ્યા બાદ મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. માંગરોળ તાલુકાના ધોળીકુઈ, ખરેડા સહિત વિવિધ ગામોમાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી સાથે ઠેર ઠેર વૃક્ષારોપણ કરાયું હતું. સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને માંગરોળ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ
ધરિયા સાહેબના સંયુક્ત ઉપક્રમે ધોળીકોઈ, ખરેડા, બોરિયા, વાંકલ, ઝંખવાવ, આંબાવાડી, કંસાલી, બિલવાડા સહિતના ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધોળીકોઈ ગામે યોજાયેલ કાર્યક્રમમાં માંગરોળ મનરેગા શાખાના એપીઓ પ્રકાશભાઈ ગામિતે સરકારની રોજગારલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિ દિનેશભાઈ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી હતી. ધોળીકોઈ ગામે માજી સરપંચ દશરથભાઈ વસાવા, ખરેડાના સરપંચ સંગીતાબેન જમેશભાઈ ચૌધરી, ગ્રામ પંચાયત રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ ગ્રામ સેવકો, મનરેગા યોજનાના કર્મચારી, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ 5મી ઓગસ્ટથી થનાર હોય શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભોળેનાથને રીઝવવા માસ દરમિયાન શિવ ભક્તો બેલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજા પાઠ કરી એકટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે. મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. मैं त्रिभुवनगिरी बड़ौदा से स्तंभेश्वर महादेव काली कंबोई दर्शन करने के लिए हम लोग आए और यहाँ की महिमा इतनी वो है कि लोगों का मन भाव विभोर हो जाता है यहाँ आने से. तो उसके लिए हम बड़ौदा से सुबह 6 बजे इतने इच्छुक थे हम लोग कि 6 बजे उठ के सब नहा धो के सब रेडी हो गए और यहाँ पे 9:30 बजे ही हम लोग पहुँच गए. तब से हम लोग अभी तक यहाँ पे घूम के सब दर्शन वर्शन कर रहे हैं, भगवान का दर्शन कर रहे हैं और हमारा मन सब लोगों का एकदम भाव विभोर हो गया है. ભરૂચના પૌરાણિક નીલકંઠ મહાદેવ પરિસરમાં રહેલ જર્જરિત મકાનો શ્રાવણ માસમાં જોખમી સાબિત થઈ શકે છે, જેમાં જાનહાનિ પણ થઈ શકે છે. ત્યારે આ અંગે પાલિકા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. ભરૂચમાં ભારે વરસાદને પગલે આ વર્ષે 5થી વધુ મકાનો ધરાશાય થયા, જેમાં નીલકંઠ મહાદેવ પરિસરના એક બંધ મકાન પણ હતું. ત્યારબાદ દિવસના દિવસે પણ વેજલપુર મુસ્લિમ ખારવાવાડમાં એક મકાન ધરાશાય થયું. જોકે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ હવે પાવન શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના સ્વયંભૂ લિંગ ધરાવતા અને સિદ્ધનાથ નગર પાસે આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલ કેટલીક જર્જરિત ઇમારતો ચોમાસામાં ધરાશાય થાય તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. 2 વર્ષ પૂર્વે એક જોખમી ઇમારત ઉતારી લેવામાં આવી હતી અને આ વર્ષે પણ એક ઇમારત વરસાદી માહોલમાં ધરાશાય થઈ હતી. પણ હજુ પણ અહીં આવી જર્જરિત ઇમારતો ઊભેલી છે જે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે શ્રાવણ માસમાં શિવભક્તો મોટી સંખ્યામાં નીલકંઠ મહાદેવના દર્શને આવતા હોય છે. તેમજ શ્રાવણી અમાસે અહીં ધાર્મિક મેળો પણ ભરાય છે. ત્યારે તે દરમિયાન આમાંથી કોઈ જર્જરિત ઇમારત ધરાશાય થઈ તો જાનહાનિની શક્યતા નકારી શકાય નહીં, કારણ કે ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરની જોખમી ઇમારત ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં નીલકંઠ મહાદેવ પરિસરની કેટલીક ઇમારતો પણ જોખમી હોય તે ઉતારી લેવા નોટિસ પાઠવી તેમ ના કરવામાં આવે તો પાલિકા જાતે આવી જોખમી ઇમારતો ઉતારી લેશે તેમ પણ જણાવાયું હતું. પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે શ્રાવણ માસમાં આવી કોઈ હોનારત સર્જાય તે પહેલા પાલિકા તંત્ર જાગીને જોખમી ઇમારતો ઉતારી લેવા કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે. આમોદમાં અકસ્માતમાં જીવ ગુમાવનાર પરિવારને પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત 2 લાખનો લાભ મળતા બેંક દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આમોદનગરમાં 7 મે 2024ના રોજ ટેલિફોન એક્સચેન્જ પાસે એક દૂધ લઈ જતા વાહન ચાલકે અયુબ અલ્ભા ખોખરને પાછળથી ટક્કર મારી આધેડને અડફેટમાં લઈ અકસ્માત કરી ભાગી ગયો હતો, જે આધેડનું અકસ્માતમાં સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું. મૃત્યુ પામનાર અયુબ ખોખર આમોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના અંતર્ગત વર્ષે 20 રૂપિયાનું પ્રીમિયમ ભરતા હતા. મૃત્યુ પામ્યા બાદ તેમના પુત્રએ આમોદની એસબીઆઈ શાખામાં જઈને અકસ્માત વીમા અંતર્ગત ક્લેમ કર્યો હતો, જેથી એસબીઆઈ શાખાના મેનેજરે તેમની પાસબુક ચેક કર્યા બાદ જરૂરી દસ્તાવેજ મેળવી તેમનો ક્લેમ તુરંત જ મંજૂર કરી રૂપિયા 2 લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે અંગે એસબીઆઈ શાખાના અધિકારીઓ દ્વારા લોકોની જનજાગૃતિ અર્થે તેમના પુત્ર પુત્રીને રૂપિયા 2 લાખના ચેક અર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, સદસ્ય બીજલ ભરવાડ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એસબીઆઈના અધિકારીઓએ લોકોને વર્ષે સામાન્ય પ્રીમિયમના અકસ્માત વીમા તેમજ જીવન વીમાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. અને જિલ્લાના તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ જે વડાપ્રધાન મોદીએ આપણે સંચાલિત કરેલી છે, જે સરકાર થકી આ યોજનાઓ બેંકો દ્વારા સંચાલિત કરવામાં આવે છે, પ્રધાનમંત્રી જનજીવન PMJJBY, PMSBY, જેમાં 436 રૂપિયામાં કુદરતી મૃત્યુમાં 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને આકસ્મિક મૃત્યુમાં 20 રૂપિયાનો પ્રીમિયમ ભરવાથી 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. એ સંદર્ભમાં આ શાખાના એક ખાતેદાર હતા અયુબભાઈ ખોખર, કે જેમને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના 20 રૂપિયામાં વીમો હતો અને એમનું અવસાન થયું અને જાણ થઈ બેંકને, તો તેમના જે વારસદાર હતા એમને અરજી કરી હતી અને એ અરજીના સંદર્ભમાં બેંકે ક્લેમ પાસ કર્યો છે 2 લાખ રૂપિયાનો. એમના વારસદાર હનીફાબેન, એમના ખાતામાં 2 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. એટલે આ હેતુ એવું છે કે જે ગયેલી વ્યક્તિ છે એ આપણે પાછી લાવી શકતા નથી, પરંતુ ગુજરી ગયેલી વ્યક્તિ જો કમાનાર વ્યક્તિ હોય તો એનાથી પરિવાર ઉપર ઘણી બધી આર્થિક અસર પડે છે. પરિવારનું ભરણ પોષણ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. તો આવી સ્થિતિમાં કમસે કમ એ પરિવાર આર્થિક રીતે બેઠું થાય એ આશયથી 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે, જેથી કરીને 2 લાખ રૂપિયાથી એ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી અને ફરી પાછું ફેમિલીને પગભર ઊભું થવામાં મદદરૂપ થાય છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જે યોજનાઓ, જે એમણે જ્યારે આ દેશનું સુકાન સંભાળ્યું એ પછી એમણે જે અસંગઠિત વર્ગ માટેની જે ખાસ યોજના રાખી છે PMJ PMSBYમાં, એમાં દરેક વ્યક્તિ 2 લાખ રૂપિયા સુધીની સુરક્ષા કવચ પૂરું કરવામાં આવે છે. આભાર. ભરૂચ પાંજરાપોળ ખાતે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાન મુકેશભાઈ વસાવાએ ગૌ પૂજન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. ગાય માતાની પૂજા અર્ચના કરીને મુકેશભાઈ વસાવાએ જન્મદિનની શુભ શરૂઆત કરી હતી. આ પ્રસંગે સાંસદના PA મહેશભાઈ મિસ્ત્રી, આદિવાસી સમાજના આગેવાન સુભાષભાઈ વસાવા, નગરપાલિકાના કાઉન્સિલર ધનજીભાઈ ગોહિલ, વિશાલભાઈ વસાવા, અર્પણભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાએ ઉપસ્થિત રહી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તો ગૌ ભક્ત કૌશિક મહારાજ દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. 2 દિવસ પૂર્વે નેત્રંગ તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ દ્વારા વાયબ્રન્ટ તાલુકો અંતર્ગત 5 થી 6 ગ્રામ પંચાયતમાં જ બધા કામની ફાળવણી કરી ભેદભાવ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરાયું. જે સમયે પંચાયત પ્રમુખે વળતો પ્રહાર કરી આક્ષેપોને ફગાવી દીધા છે. નેત્રંગ તાલુકામાં વિકાસના દાવા પોકળ સાબિત થયા હોય તેવા આક્ષેપ સાથે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો અંતર્ગત 5 થી 6 ગ્રામ પંચાયતમાં જ બધા કામની ફાળવણી કરવામાં આવી હોય તેવા કોંગ્રેસના આક્ષેપોને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા હતા. આ અંગે તેઓએ પ્રતિક્રિયા આપી કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. આમ નેત્રંગ તાલુકામાં વિકાસ કાર્યોની ફાળવણી બાબતે ભાજપ અને કોંગ્રેસ આક્ષેપ પ્રતિ આક્ષેપના પગલે તાલુકાનું રાજકારણ ગરમાયું છે. તે વાત તદ્દન ખોટી છે. કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ જણાવી રહ્યા હતા કે કાટીપાડા, ભોજબાર, કંબોડિયા, વણફૂટા 39 ગામ પૈકી આ પંચાયતોને વિકાસથી વંચિત રાખે છે. ભારતીય જનતા પાર્ટીની
પંચાયત બન્યા પછી આ 2.5 વર્ષમાં અમે એ લોકોને કાટીપાડામાં 40 લાખ, વણફૂટામાં 71 લાખ, કોચબારમાં 54 લાખ અને કંબોડિયામાં 28 લાખના કામ ફાળવ્યા છે. ખોટી વાતો કરીને આદિવાસી લોકોને ગુમરાહ કરે છે અને વિકાસથી વંચિત રાખવા માંગે છે. રાજકીય રીતે પોતાના એ લોકો રોટલા શેકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને લોકો બદનામ કરી રહ્યા છે. અમારા આદિવાસી સમાજના લોકોને ખોટી માહિતી આપી રહ્યા છે. જેથી હું નેત્રંગ તાલુકાના તમામ આદિવાસી ભાઈ બહેનોને કહેવા માંગુ છું કે આ લોકોની વાતોમાં ખોટી રીતે ના આવો. આ શેરખાન પઠાણ જે ખોટા આક્ષેપો કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માંગે છે, આ શેરખાન પઠાણ સોશિયલ મીડિયામાં અપપ્રચાર કરી રહ્યો છે. ખોટી વાતો કરીને અમારી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે ચાલતા RBST કાર્યક્રમ અંતર્ગત ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર DLSS સંચાલિત શ્રી BH પંડ્યા અને શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલના બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે ચાલતા RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકામાં કુલ 7 RBSK ટીમ દ્વારા ભરૂચ તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં વિવિધ પ્રસૂતિ ગૃહ અને બાળકોની હોસ્પિટલોમાં જઈને નવજાત શિશુ ઉપરાંત 0 થી 18 વર્ષ સુધીના બાળકો શાળાએ ન જતા બાળકોની RBSKની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરીને જરૂરી આરોગ્યલક્ષી માહિતી તેમજ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદયરોગ, કપાયેલા હોઠ, તાળવા, ક્લબ ફૂટ, બહેરાશ વગેરે રોગોની ઉપરાંત અલગ અલગ મેડિકલ તથા સર્જિકલ સારવાર ફ્રીમાં આપવામાં આવે છે. જે અંતર્ગત RBSK ટીમના ડોક્ટર અતુલ હિરાણી, ડોક્ટર કૃષ્ણા ગાબાણી, હેતલ હડિયા અને પ્રિયંકા પટેલ દ્વારા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી તપોવન સંસ્કાર કેન્દ્ર DLSS સંચાલિત BH પંડ્યા અને વિદ્યા ગુરુકુલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ દ્વારા દરેક બાળકોના વજન, ઊંચાઈ અને હેલ્થ સ્ક્રીનિંગ કરી જરૂરી આરોગ્યલક્ષી માહિતી આપી જરૂરિયાતમંદ બાળકો તેમજ હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા બાળકોને ફ્રીમાં સારવાર આપવામાં આવેલ હતી. ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારે રજાઓમાં કઈ જગ્યાએ જવું તે દરેકને પ્રશ્ન થતો હશે. આજે અમે તમને ગુજરાતના ગરવા ગઢ ગિરનારની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ કે જેના દ્રશ્યો જોયા પછી તમે કહેશો કે આ રજાઓમાં તો આપણે પણ ચાલો જઈએ ગિરનાર. ગિરનાર એ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે. ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારનો આનંદ માણવા આવે છે. પ્રવાસી ઘનશ્યામભાઈ જણાવે છે કે અહીંયા ગિરનારમાં ખૂબ જ મજા માણી રહ્યા છે. આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે. વરસાદ પહેલાની વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે, પણ અમે નજરે નજર જોયો છે. ના, વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે એ નજારો નિહાળ્યો છે. અહીંયા ગિરનારનો બહુ આનંદ સારો છે આજનો, અને વાતાવરણ એકદમ ઠંડુ છે, વરસાદવાળું. અને બધે એવી વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે, પણ અમે નજર આજ જોયું છે કે ના, વરસાદમાં અને આવા વાતાવરણમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે એ અમે નજર નિહાળ્યું છે, અને આ જોવાનો બહુ અમને આનંદ આવ્યો છે. તો દેવાંશીએ જણાવ્યું કે મને ખૂબ મજા આવી. ચઢાણ ખૂબ જ મજેદાર હતું. શરૂઆતમાં તડકો હતો, પરંતુ જેમ જેમ અમે ઉપર ચડતા ગયા તેમ હવામાન વરસાદી બન્યું, વાદળછાયું બન્યું અને દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું. ખૂબ જ ઠંડી, ખૂબ જ સર્વોપરી વાતાવરણ ખૂબ જ સરસ છે. મને અહીંયા બહુ જ મજા આવી. ચડવાની એટલી જ મજા આવી. સ્ટાર્ટિંગમાં તડકો હતો, પછી જેમ જેમ ઉપર આવ્યા એમ રેઇની એટમોસ્ફિયર થઈ ગયું, વાદળ આવી ગયા, અને બહુ જ વ્યૂ તો બહુ જ જોરદાર છે, અને લાઈક બહુ જ મસ્ત, બહુ જ ક્લાસી ને બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે. પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે. અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે, જે એશિયાટિક સિંહોનું ઘર કહેવાય છે. સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે, જ્યાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. શ્રી પરશુરામ સંગઠનની શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. ત્યારે 11મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગૌ પૂજા તેમજ ઔદુંબર વૃક્ષની પૂજા કરવામાં આવી હતી. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન 9 વર્ષની પૂર્ણતાએ શ્રી પરશુરામ 10મા વર્ષમાં સંગઠનના નવા નામ અને નવા પ્રતીક સાથે કાર્યરત છે. બિનરાજકીય વિચારધારા, સામાજિક કાર્યો થકી
આગવી ઓળખ ઊભી કરનાર શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 10મું વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. શ્રી પરશુરામ સંગઠનના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આજરોજ તારીખ 4 ઓગસ્ટ 2024ને રવિવારના રોજ ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા અને ઔદુંબર વૃક્ષની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ભગવાન શ્રી પરશુરામજીની તસવીરને ફૂલહાર અને પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા, મહિલા શહેર એકમના હેમાબેન શુક્લા, પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના પ્રમુખ કૃણાલ દવેએ સૌ ઉપસ્થિત અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ જોશીએ કર્યું હતું. પરશુરામ સંગઠન પોતાના વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા જે જિલ્લામાં પોતાની સુવાસ ફેલાવે છે અને વિવિધ સેવાકીય તથા રચનાત્મક કાર્યો કરે છે, તેઓ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો, રચનાત્મક કાર્યક્રમો કરતા રહે અને ભરૂચ અને આખા જિલ્લામાં પોતાની કાર્ય થકી પોતાની સુવાસ ફેલાવે એવી હાર્દિક શુભેચ્છા. મળેલ બેઠકમાં શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી, જેને વિવિધ કાર્યક્રમો થકી આગવી ઓળખ ઊભી કરી છે. સાથ સહયોગ અને સહકાર થકી શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન તેની સફળતાના 9 વર્ષ પૂર્ણતાએ શ્રી પરશુરામ સંગઠનના નવા નામ, નવા પ્રતીક ચિહ્ન સાથે કાર્યરત શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે સૌ બ્રહ્મ અગ્રણીઓ, વડીલો, સ્નેહીજનો અને શુભેચ્છકોના આશીર્વાદથી 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આપણો સંગઠન રૂપી જ્યોત પ્રજ્વલિત રાખેલો અને આખા વર્ષમાં એક મિટિંગ બોલાવે, એમાં 7 જણા આવે. નર્મદા સંસ્કૃત પાઠશાળા જે ચકલામાં હતી તે કોઈ કરતાં કોઈ બ્રાહ્મણોને ભેગા કરવાનું બહુ અઘરું લાગતું હતું. તે જમાનામાં બી કોઈ નહોતા આવતા. પણ જો સમય બળવાન છે, પરશુરામ સંગઠન 1, પરશુરામ સંગઠન 2, પરશુરામ ક્રેડિટ સોસાયટી 3, બ્રહ્મ સોશિયલ ગ્રુપ 4 અને જિલ્લા સંગઠન 5. અને જિલ્લા સંગઠનના તાબા હેઠળ 12 થી 13 જુદા જુદા એકમો. આ કેટલા સંગઠન થયા. ભરૂચ શહેર જિલ્લામાં 2 દિવસથી પુનઃ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. શનિ રવિમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જેમાં જિલ્લાના વાલિયા, નેત્રંગ અને વાગરામાં 1-1 ઇંચ તો અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. શનિવારે સવારે 6 થી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વરસેલા વરસાદની સ્થિતિ જોઈએ તો જંબુસર તાલુકામાં 2 મિલીમીટર, આમોદમાં 14, વાગરામાં 1 ઇંચ, ભરૂચમાં 10 મિલીમીટર, ઝઘડિયામાં 12 મિલીમીટર, અંકલેશ્વરમાં 10 મિલીમીટર, હાંસોટમાં 6 મિલીમીટર, વાલિયામાં 1 ઇંચ તેમજ નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ જ વરસી રહ્યો હતો. જિલ્લામાં ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતો ખેતી કામમાં લાગ્યા છે. દશામાની પધરામણી સાથે થાય છે તહેવારોની શરૂઆત. ત્યારે નસવાડી પંથકમાં શ્રદ્ધાભર્યા માહોલમાં દશામાનું સ્થાપન કરાયું હતું. નસવાડી તાલુકામાં માં દશામાના વ્રતને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દશામાની પધરામણી સાથે માઈ ભક્તો દ્વારા વાજતે ગાજતે દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. અષાઢ સુદ અમાસના દિવસથી દશામાના 10 દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે, જેને લઈ ભાવિક ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ તાલુકામાં માઈ ભક્તો દ્વારા વાજતે ગાજતે ભક્તો માતાજીની પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરાઈ છે. હવે દશામાની 10 દિવસ સુધી ભક્તો સેવા પૂજા કરશે. માતાજી 10 દિવસ આતિથ્ય માણશે, ત્યારબાદ જાગરણ કરી માઈ ભક્તો દ્વારા તળાવોમાં તેમજ નદીઓમાં માતાજીની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
સમગ્ર દેશમાં એકમાત્ર ભરૂચમાં થતી મેઘરાજાની સ્થાપના. ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન. શ્રાવણ વદ દસમના રોજ નર્મદામાં વિસર્જિત કરાશે. જંબુસર નગરની પ્રજાને રાજ્ય સરકાર દ્વારા ભેટ. ગુજરાતની 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટર્સ શરૂ કરાયા. જંબુસર નગરની સેવામાં રાજ્ય સરકાર દ્વારા જંબુસર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર્સ ખુલ્લું મુકાયું. ભરૂચમાં વધુ 2 મકાનો ધરાશાયી. જૂના ભરૂચના નવા ડેરા અને વેજલપુર મુસ્લિમ ખારવાવાડમાં જર્જરિત મકાનો તૂટી પડ્યા. જાડેશ્વર રોડ પરની અતુલ બેકરીની દુકાનની 1.5 લાખની ચોરીનો ભેદ ઉકેલતી સી ડિવિઝન પોલીસ. રોકડા 1.5 લાખ તેમજ એક્ટિવા મળી 1.69 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો. મૃત્યુ બાદ પણ દિવ્યાએ અજવાસ ફેલાવી. ભરૂચમાં એકની એક પુત્રીના અવસાન બાદ માતા પિતાએ પુત્રીના ચક્ષુદાન અને દેહદાન કર્યું. દિવ્યા જ્વલેજ થતી જીવીએસ ગુઇલેન બેરે સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી. મૃત્યુ બાદ પણ દિવ્યાએ અન્યોની રોશની બની. ખર્ચી ગામેથી ચોરાયેલ ટ્રક સાથે 2 ઇસમોને ઝઘડ્યા. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા. મહારાષ્ટ્રના શેરપુરથી 2 આરોપી ઝડપાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.